only human being can save the mankind. There is no other remedy. There is no other alternative. The entire society, entire world is not a place to live peacefully, beautifully, nicely on this planet. Nobody else is responsible for that. We, the mankind, is responsible for that. And whenever there will not be a positive transformation of mankind, I don't expect any bright future, peaceful life, and happiness on this planet. આ પૃથ્વી જે છે ને એને નર્ક કરતા પણ વધારે બદતર જો કોઈએ બનાવી દીધી હોય તો બીજા કોઈએ નહીં, માણસ હોય એટલે માનવની જાત, આપણે લોકો, આપણે એને ખરાબ કરી, આવી હતી નહીં. અને અસ્તિત્વ જેને કહીએ છીએ એને કદાચ માનતા હોય તો ઈશ્વર, એની આ અપેક્ષા તો હતી જ નહીં કે આ બ્રહ્માંડ, આ પૃથ્વી, આ ગ્રહ ની દુર્દશા માણસો આ કરી શકશે. માત્ર યુદ્ધ, માત્ર ખૂનામરકી, એક દેશ બીજા દેશને બરબાદ કરી કાઢે, ગુલામ કરી કાઢે, લૂંટ્યા કરે, અને આવું બધા જ કર્યા કરશે. દરેક દેશ, મહાન દેશ, એ નવા દેશોને ખતમ કરીને જ મહાન બની શકે. હજુ વધુ મહાન, હજુ વધુ મહાન, કેટલા વધુ મહાન બનશો. અને એ જે મુશ્કેલીથી જીવી રહ્યા છે એવા નવા દેશને, નવી માનવ જાતને ખતમ કરીને તમે વિકાસ કર્યા કરશો યુદ્ધો દ્વારા, શસ્ત્રો દ્વારા. આજે 5-10 દેશો પાસે ન્યુક્લિયર બોમ્બ અને અણુ બોમ્બ જે તમે કહો એની સંખ્યા એટલી છે કે પૃથ્વીનો 100 વખત નાશ કરી શકાય. હજી તો કેમિકલ બોમ્બ બનાવીએ છીએ આપણે, જેમાં સંપત્તિ એમની એમ રહે. હજી એવા રોગ પેદા કરીને એ દેશની પ્રજાને ખતમ કરી નાખીએ, જેમ કે કોરોના. કોઈ દેશના વાદળ લૂંટી લઈએ, કોઈ દેશ ઉપર ઝેરી ગેસ છોડીએ, એવી દવાઓ બનાવીએ કે જે દેશની પ્રજાને બરબાદ કરી કાઢે, ખુવાર કરી કાઢે. અફીણ, ગાંજા, ચરસથી પણ ખતરનાક 1000 ગણા એવા ડ્રગ્સ દરેક દેશોની પ્રજાને આપીએ, આપોઆપ ખતમ થઈ જશે. ભ્રષ્ટાચાર કરીએ, ચોરી, લૂંટ, છેતરપિંડી, ગુંડાગીરી,
આતંકવાદ, ભાષાવાદ, ધર્મવાદ, પ્રદેશવાદ, બળાત્કાર કરીએ, અપહરણ કરીએ, શું નથી કરવું? ચાલો એ સમજાવો. કૃત્રિમ અછત કરીને ભાવો આકાશ પર પહોંચાડી દઈએ, જે સેલિબ્રિટી અને ધનવાનોને અસર નહીં કરે. ફૂટપાથ છાપ માણસોની રોટલી મોંઘી કરી કાઢીએ. વિશ્વની 80% પ્રજા જે અત્યંત મુફલીસીમાં જીવે છે, એનું શિક્ષણ ગાયબ, એની તબીબી સારવાર ગાયબ, એને જીવવા માટે જરૂરી રહેઠાણ, કપડા, ખોરાક એ પણ નથી આપવું. આ બધું જ આપણે કરી કાઢ્યું. હવે પૃથ્વી નર્ક કરતા બદતર બનાવી દીધી. બીજું કશું જ ન થઈ શકે. માણસે સુધરવું પડશે. માણસ બદલાતો જાય. સમગ્ર વિશ્વનો માણસ બદલાતો જાય. કોઈ કાયદાની જરૂર નહીં, કોઈ યુદ્ધની જરૂર નહીં. માત્ર હૃદયપૂર્વક બદલાય. સમગ્ર વિશ્વ નૈતિક બની જાય, જાતે નિર્ણય કરે, આ થાય, આ ન થાય. કોઈ ડર નહીં, કોઈ સજા નહીં. સ્વૈચ્છિક રીતે દરેક માણસ જો વિશ્વને સુખી કરવાના યજ્ઞમાં પોતાનું યોગદાન આપવા માંડે, દરેક માણસ બદલાય. દરેક માણસ, આખી માનવ જાત બદલાશે. બસ તો કદાચ પૃથ્વી પર જીવવા લાયક વાતાવરણ બનાવી શકાય છે. અત્યારે શક્યતા લગભગ 0 છે.